હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો. સૌ પ્રથમ પહેલાં તો જય માતાજી, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. તો મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના 9 અને આપણે આવી ગયા છીએ વાડીએ આપણે ડુંગળીનું બી સાટવાનું છે, એટલે આપણે વાડીએ જ આવી છીએ. અને બાકી મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા છે. મિત્રો આ સિંગ આપણે બળદિયાથી વાવેલી છે, એટલે જો ઉગાવો સારો છે. સિંગમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી અને બધી સિંગ ઉગી ગયેલી છે. બાકી સિંગમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી ને બધી સિંગ ઉગી ગઈ. જુઓ મિત્રો, આવી રીતે બધી સિંગ ઉગી ગઈ છે. અને બાકી જુઓ, ઓલા તમને બતાવી ત્યાં બળદ હાલે છે, ત્યાં આપણે રોપ છાંટવાનું છે, ડુંગળીનું બી છાંટવાનું કામ ચાલુ કરવાનું છે. જો એના બળદથી પાળા પાડે છે, એટલે કામ ચાલુ છે બધું. અને બાકી જો આપણે સિંગ ગઈ તે આવી રીતે ઉગી ગઈ છે. મિત્રો આપણે બીજી વાડી આવી ગયા છીએ, જે વાડીએ શેરડીને કપાસ ને ઓળાની સિંગ ને એવું બધું છે, એ વાડી આપણે આવી ગયા છીએ. અને બાકી જો આપણે બે ત્રણ દિવસ પહેલાં આપણે ખડની દવા નાખી હતી. આ લાઈનમાં હરેગવા સોંપેલા છે આપણે, અને એમાં ખડની દવા નાખી હતી, એટલે જો ખડ બધું બળી ગયું છે. આપણું ઘાસ છે ભેહું નીરવા માટે, અને આપણી શેરડી છે, અને બાકી આપણો કપા શેર ને બધું આમનામ છે, હળદર ને બધું અંદર પડ્યું છે. અને બાકી જુઓ આવી રીતે આપણું આખું ખેતર છે, બધો પાક આવી રીતે છે. તો મિત્રો આવી રીતે આપણો કપા છે બધો. બાકી જો મિત્રો આપણો કપા છે. બ્રાન્ડેડ કપડાની શરૂઆત અહીંથી થાય છે મિત્રો. જુઓ, તમારા બ્રાન્ડેડ કપડાની શરૂઆત અહીંયાથી થાય છે મિત્રો. આપણો કપા છે આવી રીતે. તો મિત્રો કાલે આપણે કપાસમાં હાથી હાંકતા હતા, બેલો હાંકતા હતા, એટલે વરસાદ આવી ગયો એટલે અહીંયા સુધી મૂકી દીધો છે. બાકી જુઓ એટલું હાથી હાંકવાનું બાકી છે, અને અહીંથી આ બધું હાથી હાંકેલું છે. કાલે વરસાદ આવ્યો એટલે આપણે હાથી અહીંયા મૂકી દીધું છે. હવે જ્યારે વરાપ પડે ત્યારે આપણે હાથી હાંકવાનું છે. સિંગમાં આપણે ટરગા નાખી હતી, એટલે લાંબા પાનનું બધું ખડ બળી ગયું છે, અને ગોળ પાનનું તો છે, એટલે ગોળ પાનની તો ગોળને એવું કંઈ નખાય એમ નથી, કેમ કે તો સિંગની થોડી ઘણી અસર કરે. એટલે આપણે ખાલી ટરગા નાખીએ, અને લાંબા પાનનું ખડ વધારે હતું એટલે એ બધું બળી ગયું છે. અને હવે આમાં આપણે બેલી હાંકવાની છે. હાલે એવું થાય એટલે આપણે બેલી ચાલુ કરવાની છે બળદથી. અને બાકી જુઓ આવી રીતે સિંગ છે. ઓળાની સિંગ આપણી કમ્પ્લીટ છે, એમાં આપણે દવા નાખી હતી, પણ એમાં હાથીને એવું કંઈ હાલશે નહીં. 15-20 દિવસમાં એ સિંગ ખેંચવાની થશે. અને બાકી જો આપણે સિંગને બધું ઓકે રેડી જ છે બરાબર. આ સિંગ કાલની પારવાની બાકી છે, અને બાકી આ સિંગ કાલે પારી નાખી છે. જો તમને ખડના ઢગલા બતાતા છે, કેમ કે ખડ જ બહુ હતું, એટલે ખડના ઢગલા એટલું બધું આપણે વેવીને તો બહાર કેમ કાઢવું, એટલા માટે વાડીમાં જ ખેતરમાં તે જે માંડવીનું ખાલું હોય ને આપણે ખડના બધા ઢગલા કરી દીધા છે. ને બાકી જો આવી રીતે સિંગ છે મિત્રો. આમાં લાંબા પાનનું જે ખડ હતું એ બધું બળાઈ ગયું છે. ગોળ પાનનું છે એ બધું છે, અને બાકી જુઓ આ બધું ખડ લાંબા પાનનું હતું એ બધું તો બળી ગયું છે. જો આમાંય તે આપણે દવા નાખી હતી, અને બાકી બધું પાર્યું છે. મોટી સિંગ છે એટલે હવે તો ખડની દવા એમાં નખાય નહીં, અને 15 દીમાં નીકળી જશે. આપણે 2 દિવસ પહેલાં આ બધા ખડમાં દવા નાખી હતી. જો ખડ બધું બળી ગયું છે, અને આપણી સિંગ બધી આમનામ ઊભી છે. ટરગા નાખી હતી બધામાં આખા ખેતરમાં, એટલે લાંબા પાનનું ખડ બધું બળી ગયું છે, અને લાંબા પાનનું જ વધારે હતું. બાકી જો આપણી કેળું બધી ઊભી છે. કેળુંમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ કાંઈ છે નહીં. બાકી જો આપણી કેળું બધું સહી સલામત ઊભી છે. કેળુંમાં ખડ થઈ ગયું છે, એટલે એમાં તો મિત્રો આપણે આ આંબા છે, અને એમાં આપણે પહેલાં ખાલામાં બધે સિંગ વાવી દીધી હતી. પછી થોડાક કેળુંના રોપા ઉગ્યા એટલે આપણે કેળુંના રોપા આમાં સોંપી દીધા છે, અને બાકી થોડાક ઉગ્યા છે એ આપણે ડૂલ સોંપવા રાખ્યા છે. તો આવી રીતે આપણે કેળુંના રોપા ઉગ્યા થાય એ બધા સોંપી દીધા છે, અને એટલી જગ્યા ખાલી છે, એમાં આપણે સિંગ તો વાવેલી જ છે. તો મિત્રો આપણે સા પાણી લઈને આવી ગયા હતા. બાપુજી કપાસમાં હાથી હાકે છે, દંતાળને એવું હાકે છે. દંતાળ તો હાકી નાખ્યો, પણ બેલો હાકે છે, એટલે આપણે બાપુજી આટલું સા પાણી લઈને આવ્યા હતા. સા પાણી પાઈ દીધા છે, અને હવે જુઓ બેલો હાંકવાનું ચાલુ કરી દીધું છે. જો આવું કંઈક ખડ છે, અને બેલો હાકે છે. આવી રીતે બેલો હાકે છે. જો આપણે સા પાણી પાઈને બેલો હાંકવાનું ચાલુ કરી દીધું છે, અને શેઢે પગી ગયા છે.
બાકી જો આવી રીતે હાકે છે બેલો. બાકી જો મિત્રો બેલો હાંકવાનું કામ ચાલુ છે. આવી રીતે હાથી હાલે છે. બાપુજી હાથી હાકે છે બેલો. તો આવી રીતે બધું ખડ પડતું જાય છે, તમને વિડીયોમાં બતાવું. તો આવી રીતે બાકી જો ખડ ને એવું ભરાઈ જાય એટલે ઉપાડો પાડવાનો હોય. ખરીપેથી ઉપાડો બધો પાડી રહેવાનો એટલે એની રાપ હોય એ સાફ થઈ જાય. ખડ ને એવું બધું ભરાઈ ગયું હોય, ડૂસો બધો, એટલે રાપ સાફ થઈ જાય અને હરખી બેહે જમીનમાં. બાકી જો આવી રીતે હાંકવાનું હોય છે. ભીનું પડે તોય ધીમે ધીમે હાંકવું પડે, કેમ કે વરસાદ આવ્યો હોય તો ખડના દાટા થઈ જાય એવું ખડ થાય. એટલે ટ્રેક્ટર તો ન હાલે, પણ બળજા છે એટલે આપણે બળજાથી ચાલુ કર્યું છે. અને બળજા વિના ખેતી તો શક્ય જ નથી. ટ્રેક્ટર તો હાલે ન હાલે, પણ બળજા તમારે ગમે એવું હોય એટલે બળજા તો હાલે જ તે. બાકી જો શેઢે પોગી ગયા છે, અવડો શેઢો છે આવી રીતે. બાકી જુઓ આવી રીતે બળજાને વાળે છે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 12 અને આપણે રોપ છાંટવાનું કામ ચાલુ થઈ ગયું છે. ડુંગળીના બી છાંટવાનું કામ ચાલુ થઈ ગયું છે. એટલે આપણે 2-3 કેરા છટાઈ ગયા છે. એટલે આપણે મોટર ચાલુ કરવા આવ્યા છીએ. 1-1.5 વાગે લાઇટ વહી જાય એટલે એ પહેલાં આપણે પાણી પાઈ દેવું પડે, કેમ કે બી છાંટો એટલે બી છાંટીને તરત પાછળ પાણી આપણે પાવું જ પડે. એટલે આપણે મોટર ચાલુ કરવા આવ્યા છીએ અને પાણી ન પાવતો એ બી આપણું ફેલ જાય અને એનું બી બહુ મોંઘું આવે. એટલે આપણે ચાલુ કર્યું છે, મોટર ચાલુ કરવી હવે આપણે. એટલે આપણું બી છાંટ્યું એ બધું પી જાય. વરસાદ આવે એવું કાંઈ છે નહીં, એટલે બી છાંટવાની મજા આવશે, કામ કરવાની મજા આવશે. અને તો મિત્રો હવે આપણે મોટર ચાલુ કરી દેવી. તો મિત્રો આપણે મોટર પણ ચાલુ કરી દીધી છે. ને જો આવી રીતે ડીપના ફિલ્ટર છે, આવી રીતે પાણી જાય છે. ડ્રીપની લાઇનમાં જ પાણી જાય છે, અંડરગ્રાઉન્ડ લાઇન છે. અને બાકી જો આપણો કૂવો છે, આવી રીતે કૂવામાં પણ મોટર મૂકેલી છે. આ મોટરથી આવી રીતે ફિલ્ટરમાં પાણી જાય છે અને ફિલ્ટરમાંથી આપણે રોપ છાંટ્યો ત્યાં પાણી જાય છે. તો મિત્રો આપણે ડુંગળીનું બી છાંટતા છે, એમાં વરસાદ આવી ગયો. આપણે કેરા જેવું બી છાંટ્યું છે એટલે વરસાદ આવી ગયો છે. અને બાકી જુઓ આવો વરસાદ વરસ્યો છે. અને બાકી જુઓ આપણી ભેહું છે આ બધી વાડીએ રાખીએ, અને આમાં ઢાળિયું નાનું પડે એટલે હમાતી નથી. એટલે અડધી ભેહું ઘરે બાંધેલી છે. અને તો આવી રીતે આપણી ભેહું છે, એક ભેહ બહાર બાંધેલી છે. બાકી જુઓ બળદને એવું બાંધેલું છે. વરસાદ આવી ગયો છે એટલે આપણે બી છાંટવાનું બંધ કરી દીધું છે. બાકી જો આવો વરસાદ આવ્યો છે. અને બાકી આપણી ગાડીને તે ઢાળિયામાં લઈ લીધી છે, કેમ કે સીટનું કવર થોડુંક ખરાબ થઈ ગયું છે. એટલે ભીનું થાય પછી સુકાય એમ નથી. અને તો મિત્રો હવે વાગી ગયો છે 1:30 અને આપણે જમી આવીએ, રોંઢા પાણી કરી આવીએ. તો મિત્રો આપણે એક ખાસ મિત્રની વાડીએ આવી ગયા છે. ત્યાં આંબા છે ને આંબામાં પોપૈયા સોંપેલા છે. જો આવી રીતે પોપૈયા સોંપ્યા છે આંબામાં. બાકી ફરતી નાળિયેરી છે અને આંબામાં પોપૈયા સોંપ્યા છે. જો આવી રીતે તો આપણા ખાસ મિત્રની વાડી છે અને ફાર્મ હાઉસ જેવું ફિલિંગ આવે એવું છે. આપણે એનું ટ્રેક્ટર લઈ ગયા હતા એટલે ટ્રેક્ટર મૂકવા આવ્યા છે. અને બાકી જો બંને ટ્રેક્ટર એક સાથે પડ્યા છે. જો કૂવામાં આવી રીતે ગ્રીલ ફિટ કરેલી છે અને બંને ટ્રેક્ટર એક સાથે પડ્યા છે. બાકી જો આવી રીતે પોપૈયા ને બધું છે. મિત્રની વાડીએ ગયા હતા ત્યાં આપણે ટ્રેક્ટર એનું મૂકવા ગયા હતા અને આપણા ટ્રેક્ટરમાં બેટરી નથી એટલે
ધક્કો મારીને ચાલુ કરવું પડે અથવા બીજા ટ્રેક્ટર સાથે બાંધીને ચાલુ કરવું પડે એવું છે. એટલે આપણું ટ્રેક્ટર ક્યાં પડ્યું છે ને આપણે પછી ગાડી લઈને વહી આવ્યા હતા. અને પછી જુઓ આપણે 1-1.5 કલાકની નીંદર લઈ લીધી છે અને હવે આપણે આવી ગયા છીએ વાડીએ વરસાદ આવી ગયો હતો 1:30-2 વાગે, એટલે વાડીએ કાંઈ કામ થાય એવું છે નહીં. પણ સમજતા વરસાદી વાતાવરણ છે એટલે વાડી આટો મારવાની મજા આવે, એટલે આપણે જુઓ વાડી આટો મારવી છીએ. અને બાકી જુઓ આપણી હોળાની સિંગ છે અને આપણી ઘરની નજીકની વાડી જ છે, એટલે આપણે વાડી આવી ગયા છીએ. અને જુઓ આ એટલામાં પહેલાં આપણે રસકો છાંટ્યો હતો એટલે આપણે આમાં ઓળાની સિંગ નહોતી વાવી, એટલે પછી રસકો ખાલી થઈ ગયો. પછી થોડુંક બિયારણ દવાવાળું હતું ને ભેળવેલું હતું, એટલે આપણે આમાં સિંગ વાવી દીધી છે. અને બાકી જુઓ બાપુજી ભેહુંનો નીરાવ વાટે છે. હવે એક ભારો નીરાવ થઈ જાય એટલે આપણે એક ભારો લેતો જવાનો છે અને એક ભારો બાપુજી લેતા આવશે. તો મિત્રો આયા સિંગમાં આપણે બેલી હાલે એટલા માટે આપણે પોપટ આખો શેઢો વાઢી લેવાનો છે, એટલે ભેહુંનો નીરાવી થઈ જાય અને બેલી હાલે એવો શેઢો સાફાઈ થઈ જાય. અને બાકી જુઓ આંબામાં ખડને એવું છે, ઓન તો કેરી બહુ આવી છે એટલે બહુ ખાધી છે. અને આંબામાં ખડને એવું છે એ બધું આપણે વાઢીને આંબા ચોખ્ખા કરી નાખવાના છે. બાકી જુઓ બાપુજી વાઢે છે, આવી રીતે વાઢવાનું કામ ચાલુ છે. તો જુઓ મિત્રો આપણે ઘાસનો ભારો એક લઈ લીધો છે અને સલાખો લઈને બીજો લેવા આવવાનો છે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 100 અને હવે આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ. મળીએ ફરી બીજા એક વ્લોગ સાથે. આવા વ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.